એક જ પરમાત્માને જાણો, બીજું જડ ચેતનને જાણો. એક જ સનાતન પરમાત્મા એક જ છે, સંસારનું મૂળ છે. તે સનાતન નિત્ય આમ સમાન રહે. અહીંયા પણ એટલો જ રહે, કચ્છમાં જાવ તો એટલું જ રહે, મુંબઈ જાવ તો એટલું રહે, આ પૃથ્વીની ચારો તરફ જ એટલું રહે. ચંદ્ર, સૂર્ય, નવલખ તારા વગેરે આ 14 બ્રહ્માંડમાં એક સમાન રહે, એને સનાતન કહેવાય. તો એ ગીતા અધ્યાય 15 શ્લોક 1માં પુરાવો છે. તે સંસારનું મૂળ છે, સંસારનું મૂળ પરમાત્મા છે. જો હું બધા માણસોને પૂછું કે ઝાડવાના મૂળમાં પાણી રેડીએ તો ઝાડવું નીલું રહે, કે પાંદડા કે ડાળામાં પાણી રેડીએ તો નીલું રહે, તો બધાએ કહે છે ઝાડવાના મૂળમાં પાણી રેડીએ તો ઝાડવું નીલું રહે. તો આ સંસારનો મૂળ માલિક પરમપિતા પરમાત્મા છે. તો તેને ઓળખીએ, તેને પૂજીએ, તેને માનીએ, અને પછી આ સંસારના એક પણ મતલબ કે ડાળા જે મુખ્ય વિભૂતિઓ જેને કહેવાય, ગીતાજીના 10મા અધ્યાયના 18મા શ્લોકમાં અર્જુનજી પૂછે છે, હે પ્રભુ, આપની વિભૂતિઓ વિશે મને કહો. તો ભગવાન કહેરા, મારી વિભૂતિનો તો કોઈ પાર નથી, પણ હું તને મુખ્ય વિભૂતિઓ કહું છું કે વિષ્ણુ મારી વિભૂતિ છે, શંકર મારી વિભૂતિ છે, રામ મારી વિભૂતિ છે, નારદ મારી વિભૂતિ છે, પીપળો મારી વિભૂતિ, આ વગેરે અનેક વિભૂતિઓ છે. તો આ વિભૂતિઓને આપે ભગવાન માનશું તો પરમપિતા પરમાત્મા મૂળને જો પાણી ન પાઈએ તો જેમ મતલબ કે ઝાડવાના મૂળમાં પાણી ન નાખીએ તો ઝાડવું સુકાઈ જાય, તેમ પરમપિતા પરમાત્મા મૂળને પૂજ્યા વિના ડાળાને જો પૂજીએ તો પરમાત્માનું જ્ઞાન ભૂલાઈ જાય. અને જ્ઞાન જો ભૂલાઈ જાય તો આપણે મુક્તિ ક્યારે કે મોક્ષ ક્યારે ન પામીએ. તો ખરેખર ધારણા કરવી છે તો પોતાના તેમજ સંસારના સર્વે જીવોનું ચોક્કસ કલ્યાણ થાય છે, જેનાથી અન્યાયી અને હિંસાનો વ્યવહાર ક્યારે પણ કોઈનાથી થતો નથી. તે પરમાત્માએ 2 વસ્તુ બનાવી છે, એક આત્મા ચેતન અને બીજી જળ વસ્તુ. તે જળ વસ્તુમાં જ્ઞાન નથી હોતું, તેમને સુખ દુઃખનો અનુભવ થતો નથી. જેમ કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ ને આકાશ એ વગેરે જળ વસ્તુ છે. અને બીજો ચેતન આત્મા અને પરમાત્મા છે. તેમાં આત્માને સુખ દુઃખ થાય છે અને તે પણ ચેતન કહેવાય છે, અને પરમાત્માને સુખ દુઃખ થતું જ નથી, તે પરમાત્મા ચેતન છે. જ્યારે 2 આ વસ્તુની આપણે જ્યાં સુધી સમજણ નહીં જીવનમાં ઉતારીએ ત્યાં સુધી આપણે કદી પારગત નહીં થઈએ. પરમપિતા પરમાત્માએ આ સૃષ્ટિ બનાવી ત્યારે આ આત્માને અને પ્રકૃતિને બંનેને આ સૃષ્ટિમાં મૂક્યા. 1,96,08,53,117 વર્ષ. ત્યારે આત્માને કહ્યું તારાથી કશું નહીં થાય, અને પ્રકૃતિને કહ્યું તારાથી કશું નહીં થાય. તો તમે વિચારશો કે આત્માથી કેમ કશું ન થાય? હું તમને પુરાવો અત્યારે બતાવીને સમજાવું છું કે આત્માથી કશું ન થાય. આ આત્મા વડે જો થતું હોય તો હમણાં તમારા વાળ સફેદ થઈ ગયા હોય, તમે તમારા આત્મા વડે કહો મારા વાળ સફેદ થઈ ગયા, કાળા કર. ગમે એટલી વાર તમે તમારા આત્માથી પ્રયત્ન કરો, વાળ એક વખત સફેદ થયા પાછા કાળા નહીં થાય. તમારા આંખમાં પાવર એકવાર જતો રહ્યો, ફરી તમે પાટલા આંખોમાં એ પાવર નહીં મેળવી શકો. તમારા દાંત એક વખત પડી ગયા, ફરી દાંત નહીં ઉગે. તમારા કાનમાંથી એકવાર સાંભળવાનું બંધ થઈ ગયું તો ફરી કાનમાં નહીં સાંભળી શકો. તો જ્યાં સુધી પરમપિતા પરમાત્માની પ્રેરણા છે અને તેના વડે તે આ આત્મા વડે કરાવે છે અને તે આત્મા કરી શકે છે. અને જે પ્રકૃતિ જડ છે, પ્રકૃતિથી પણ કશું ન થાય. જો
આ પ્રકૃતિ આત્માના સંગ વડે ચેતન થાય છે. કેવી રીતે? સાંભળો. જે એક મેગ્નેટ છે અને એક કાચું લોખંડ છે. મેગ્નેટ ચેતન છે, એ કાચા લોખંડના સંગ વડે કાચા લોખંડમાં ચેતના આવી જાય છે. તેવી રીતે આ આત્મા તત્વ ચેતન છે અને પ્રકૃતિના 24 તત્વ જડ છે. તે આત્માના સંગ વડે તે 24 તત્વ ચેતન થાય છે. પણ એ 24 તત્વમાં એક પણ તત્વ જો આત્મા નીકળી જાય તો 24 તત્વથી કશું થતું નથી. પરમપિતા પરમાત્મા આ બે આત્મા અને પ્રકૃતિના બે તત્વ વડે આ સૃષ્ટિ બનાવે છે. ચંદ્ર, સૂર્ય, તારા, વનસ્પતિ, જગતની તમામ વસ્તુ ને તેમાં પરમપિતા પરમાત્મા જેને જેને જે કાર્ય સોંપે છે તે તેટલું જ કરી શકે છે. તેનાથી વધારે કોઈ કરી શકતું નથી. તો ખરેખર સમાધિ બે પ્રકારની છે. તે એક સપ્રકાશ સમાધિ, પ્રકૃતિ અને આત્માની અનુભૂતિ થાય છે ને તે અનુભૂતિ કરવા માટે જરૂરી છે. બીજી અસપ્રકાશ સમાધિ, તેમાં આનંદદાયક પરમાત્માની અનુભૂતિ થાય છે. તો આજે સાંભળો કાન ખોલીને. આપણે પ્રભુને મંદિરમાં પૂરી રાખ્યા છે, તેને બદલે આપણા હૃદયમાં તેને યાદ રાખો. તેનાથી વધુ લાભ થાય છે. કે મંદિરમાં પૂરી રાખવાથી આપણે લાભ થાય? થોડુંક તો વિચારો. ઈશ્વરને પથ્થરના મંદિર કરતાં મનુષ્યના હૃદય વધારે પસંદ છે. કારણ કે મંદિરમાં મૂર્ખા લોકોનું ચાલે છે, જ્યારે હૃદયમાં પરમપિતા પરમાત્માનું પોતાનું ચાલે છે. તો વળી ભગવાન કરતાં મંદિરનો મહિમા વધ્યો છે, ત્યારે ધર્મને ઓક્સિજનની જરૂર પડે છે. હાલમાં અસલ ભગવાનને ભૂલીને જળ પથ્થરના મંદિરનો મહિમા વધુ છે. વળી મને એ જોઈ હસવું 1000 વખત આવે છે કે હે પરમાત્મા, તારા બનાવેલા લોકો આજે તને પથ્થરની મૂર્તિ બનાવે છે. તો ધર્મના નામે મંદિરો તો બાંધ્યા અને આપણી પાસેથી આપણો અસલી પરમપિતા પરમાત્મા આમ છીનવાઈ ગયો. પરમપિતા પરમાત્મા અસલી અહીંયા સાવ નજીક છે. એનાથી કોઈ વસ્તુ નજીક નથી. એવું આ સૂક્ષ્મ વસ્તુ સાવ નજીક છે. તેને છોડી અને આ નકલીમાં મતલબ કે જગત ફસાણું છે. વળી જે પથ્થરના ભગવાન જે આમ સૂંઘતા જ નથી, ત્યાં મૂર્ખા સારામાં સારી અગરબત્તી સળગાવીને તેને સૂંઘાડે છે. ને એ મૂર્ખા જે તારા શરીરમાં ભગવાન છે ત્યાં તેને બીડી, સિગરેટ, પેટ્રોલ, ડીઝલ વગેરે સૂંઘાડે છે. જે પથ્થરની મૂર્તિનો ભગવાન જે દૂધ પાણી પીતો નથી, ત્યાં મૂર્ખા દૂધ પાણી ચડાવે છે. ને જ્યાં શરીરમાં પરમાત્મા છે તેને મૂર્ખા ચા, દારૂ વગેરે પીવરાવે છે. જે પથ્થરની મૂર્તિમાં ભગવાન ખાતા જ નથી, ત્યાં મૂર્ખા મેવા, મીઠાઈ ચડાવે છે. અને જે શરીરમાં ભગવાન છે તેને મૂર્ખા ખાવા, મસાલા, ગુટકા, તમાકા ખવડાવે છે. તો સંત કબીર કહે છે કે જગત બધું જ ઊંધું કરે છે, તો સાર છે તેને જીવનમાં ઉતારી લો. એટલે સાર કેને કહેવાય? પરમપિતા પરમાત્માને સાર કહેવાય. તે સાર જીવનમાં ઉતારી લો. જે આંખે દેખાય છે તે માયા છે, તો પરમાત્મા સૂક્ષ્મ સાવ પાસે છે. તો દ્રષ્ટિ શુદ્ધ બનાવી લો તો પરમાત્માને પાસે અને હૃદયમાં જ તમે એને જોઈ શકો છો. પરમપિતા પરમાત્મા આ ચામડાની આંખે દેખાતા નથી,
પરમપિતા પરમાત્મા દિવ્ય દ્રષ્ટિ વડે દેખાય છે. તે દિવ્ય દ્રષ્ટિ આ સુરતાને કહેવાય છે ને આ સુરતામાં પરમપિતા પરમાત્માનો આનંદ થાય છે. તે આપણા શરીરમાં બહાર પરમાત્માને શોધવાની માથાકૂટમાં પડવાની જરૂર નથી. આપણા શરીરમાં શોધો, શરીરમાં શોધે તેને મળે છે, બાકી બહાર શોધે મળે તેમ નથી. તો જુઓ, પરમાત્માને બહાર શોધો, શરીરમાં વ્યાપકને જાણો. જુઓ, પહેલું કે પહેલી મતલબ ભૂલ એ છે કે જે લોકો પરમાત્માને બહાર દૂર શોધે છે. બીજી કે ભૂલ પરમાત્માને પોતામાં નથી અને જે પોતાની પાસે ઉપર નીચે આગળ પાછળ છે તેવું તો સ્વીકારે છે. વળી ત્રીજું, ભૂલ એવી કરે છે કે પરમાત્માને પોતાની અંદર બહાર માને છે અને પોતાના શરીરમાં શોધવાનો પ્રયત્ન પણ કરે છે અને વળી બીક ડર એવો રાખે પણ છે કે બીજાના શરીરમાં તે પરમાત્માને શોધે છે. હવે જ્યારે તને પરમાત્મા તારી અંદર છે તો પછી તને ડર બીક શા માટે રાખવાની છે? તે આવી ભૂલોનું કારણ વ્યાપકનું અજ્ઞાન છે. જ્યારે લોકોને એ વાતનું જ્ઞાન થઈ જાય કે પરમાત્મા બધે જ વ્યાપક છે અને મારો આત્મા તે વ્યવસાય છે, ત્યારે જ તે પોતાને સવય આત્માને સમજે છે. પોતાના હૃદયમાં હજરા હજુર છે તેને છોડીને જે કોઈ પરમાત્માને બીજે જગાએ કે બીજામાં શોધશો તો તેને ક્યારે પરમાત્મા મળશે નહીં. જેમ સમુદ્રમાં ડૂબકી મારવાથી ઉપર નીચે ચારે બાજુ સમુદ્રનું પાણી હોય છે, તેમ સદગુરુ જ્યારે ઈશારો કરી બતાવે છે ત્યારે લોકોને ઈશ્વરમાં પણ ડૂબકી મારવાથી તમને અંદર બહાર ચારે તરફ પરમાત્મા જ છે તે જ્ઞાન જણાવવા જરૂરી છે ને એ જ્ઞાન જાણી લેવાય છે. તો લોકો જે વ્યાસય પદાર્થ માયા છે વ્યાપક પરમાત્માના જ્ઞાનથી જુદો જાણી લેવો જોઈએ. જે મનુષ્ય પરમાત્માને સર્વત્ર જુએ છે અને બધું જ પરમાત્મામાં જુએ છે તેને માટે પરમાત્મા છુપાયેલા રહેતા નથી અને તે પરમાત્માને છુપાયેલો રહેતો નથી. સર્વ પ્રાણીઓમાં રહેલો પરમાત્મા એક જ છે. આ એકપણાને સમજે છે તે લોકો સર્વભૂતોમાં રહેલા પરમાત્માના આનંદ સ્વરૂપને ભજે છે. ત્યાં યાદ કરે છે, પરમાત્માને આમ યાદ કરે છે. તે સર્વ પ્રકારે કર્મોમાં વર્તે તો પણ પરમાત્મામાં જ વર્તે છે. હે અર્જુન, જે સર્વ પ્રાણીઓમાં પોતાની જેમ સુખ કે દુઃખને સમાન સમજે છે તે યોગીને પરમાત્મા શ્રેષ્ઠ માને છે અને તે યોગી ફરીથી જન્મ બંધનમાં પડતો નથી. આ ગીતા અધ્યાય 6 શ્લોક 30-32 પુરાવો છે. તો પરમાત્માનું જ્ઞાન થાય તો બહાર દોડાદોડ શોધવાની મટી જાય છે અને અંદર પોતાની અંદર શોધે છે અને પોતાની અંદર શોધી લે છે. તેનો જન્મ મરણ છૂટી જાય છે, કારણ કે તેને કામ ક્રોધ લોભ ઈર્ષા વગેરે રહેતા નથી. તો પરમાત્માને બહાર ના શોધો, તે વ્યાપક સૂક્ષ્મ છે. જ્ઞાન દ્રષ્ટિ વડે તે દેખાય છે. પરમાત્માની સાથે દરરોજ વાતો કરો. હે પ્રભુ, હું આપના દર્શન સાત્કાર કરવા માટે બેસું છું. આપનું સ્વરૂપ જેવું વેદોમાં વર્ણિત છે અને ગીતામાં અર્જુન કહે છે, આપ પરમાત્મા પરમધામ છો અને પરમ પવિત્ર છો. ને સર્વે ઋષિઓ તથા દેવર્ષિ નારદ, અસિત, દેવલ, વ્યાસ આપને પરમ પુરુષ સનાતન દિવ્ય
આદિદેવ અજન્મા અને સર્વવ્યાપક કહે છે, અને આપ પોતે પણ મને એમ જ કહો છો. હે પ્રભુ, આપ જે મને કહો છો તે સર્વે હું સત્ય માનું છું. હે પ્રભુ, આપનું સ્વરૂપ દેવો કે દાનવો પણ જાણતા નથી. હે પ્રભુ, આપ પોતે જ પોતા વડે પોતાને જાણો છો. તેથી આપ આપની જે આ વિભૂતિઓ વડે આ બધા લોકોને વ્યાપીને રહેલા છો તે દિવ્ય વિભૂતિ વિશે મને સંપૂર્ણ રીતે કહેવા માટે આપ જ યોગ્ય છો. હે પ્રભુ, સદા આપનું ચિંતન કરતો હું આપને કઈ રીતે જાણું? હે પ્રભુ, કયા કયા પદાર્થોમાં આપ મારા વડે ચિતવવા યોગ્ય છો? હે પ્રભુ, તમારી શક્તિ અને તમારી વિભૂતિનું વર્ણન મારી પાસે વિસ્તારપૂર્વક ફેરી ફેરી કરો. કેમ કે આપના આ અમૃત સમાન વચનો સાંભળતા મને આ સંતોષ જ થતો નથી, આ તૃપ્તિ થતી નથી. તો શ્રી કૃષ્ણ જવાબ આપ્યો, સારું, હું મારી મુખ્ય વિભૂતિ વિશે તને કહું છું, કેમ કે મારા વિસ્તારનો અંત જ નથી. હે અર્જુન, હું સર્વ પ્રાણીઓના હૃદયમાં રહેલો આત્મા છું, અને ભૂતોનો આદિ, મધ્ય અને અંત પણ હું જ છું. તો વિષ્ણુ, સૂર્ય, ચંદ્ર, ઇન્દ્ર, મન, શંકર, કુબેર, અગ્નિ, ભૃગુ, ઓમ, નારદ, રામ વગેરે મારી વિભૂતિઓ છે. આ ગીતા અધ્યાય 10 શ્લોક 12થી 42માં પુરાવો છે. તો હે પ્રભુ, જો મારાથી આપનું તે સ્વરૂપ જોઈ શકાય એમ આપને લાગતું હોય તો મને આપના દર્શન કરાવો. પ્રભુ કહ્યું, હે અર્જુન, તું ચામડાની આંખેથી મને જોઈ નહીં શકે, માટે હું તને આ દિવ્ય દ્રષ્ટિ આપું છું. તેથી મારું દર્શન થશે. આ ગીતા અધ્યાય 11 શ્લોક 4થી 8નો પુરાવો છે. તો જીવતો છતાં મરેલો કોણ ને મર્યા પછી જીવતો કોણ છે? જે આળસુ, અજ્ઞાની, મોહ, વાસના વિષયમાં રહેલો, જીવતો છતાં મરેલો સમજો. સમજાણું? આળસુ, અજ્ઞાની, મોહ, વાસનાના વિષયમાં રહેલો જીવતો છતાં એને મરેલો સમજો. તે મરેલા લોકોના બધા જ વ્યવહાર ખોટા હોય છે. બીજાને છેતરવું, ચોરી કરવી, ખોટું બોલવું, લઈને પાછું ન આપવું, બોલીને ફરી જવું, ઘણા પ્રકારનું અભિમાન કરવું, તે અભિમાનથી બીજાને દુઃખ દેવું, તે જીવતો હોવા છતાં મરેલો સમજો. વળી ગીતામાં આવા વ્યર્થ આશાવાળા, વ્યર્થ કર્મવાળા ને વ્યર્થ જ્ઞાનવાળા અને વિપરીત બુદ્ધિના લોકો તે મારી રાક્ષસી અને અસુરી અને મોહ પમાડનારી પ્રકૃતિનો આશરો લેનારા હોય છે. આ ગીતા અધ્યાય 9-12માં પુરાવો છે. વળી શ્રી કૃષ્ણે કહ્યું, હું આ લોકનો નાશ કરનારો અત્યંત વૃત્તિ પામેલો મહાકાળ છું, અને લોકોને સાર કરવા અહીં આવ્યો છું. તેથી દરેક સૈન્યમાં જે બધા યોદ્ધાઓ ઊભા છે તેઓ તારા વિના પણ રહેશે નહીં, અર્થાત તું લડીશ નહીં તો પણ તેઓ નાશ પામશે. માટે હે અર્જુન, તું ઉઠ અને શત્રુને જીતીને યશ મેળવ અને સમૃદ્ધિવાળું રાજ્ય ભોગવ. મેં આ સૌને પ્રથમથી જ મારી નાખેલા છે. તું માત્ર નિમિત્ત રૂપ થા. દ્રોણ, ભીષ્મ, જયદ્રથ, કર્ણને તેમજ બીજા યોદ્ધાઓને મેં પહેલેથી જ મારી નાખેલ છે. તેમને તું માર, તું યુદ્ધ કર, રણમાં તું શત્રુઓને જીતીશ. આ ગીતા અધ્યાય 11 શ્લોક
32 થી 34 પુરાવો છે. અને જેને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરીને જે ગાયમાં, કૂતરામાં, ચંડાળમાં સમાન દ્રષ્ટિ રાખે તે મર્યા પછી પણ જીવતો છે. હે અર્જુન, ગમે તેવા પાપી લોકો કે સ્ત્રી, વેશ્યા કે શૂદ્ર હોય તેઓ પણ શ્રદ્ધાથી મારો આશરો કરી પરમ ગતિ પામે છે. આ ગીતા અધ્યાય 9:32 પુરાવો છે. તો મારામાં પરાવેલા ભક્તોનો હું સવય મૃત્યુરૂપી આમ તરત ઉદ્ધાર કરું છું. આ ગીતા અધ્યાય 12:7 પુરાવો છે. હે અર્જુન, જે પ્રમાણે એક જ સૂર્ય આ સર્વ જગતને પ્રકાશ કરે છે, તેમાં એક જ આત્મા આ શરીરને પ્રકાશ કરે છે. આ પ્રમાણે શરીર અને આત્માના ભેદ તથા પ્રકૃતિથી બંધનમાંથી છૂટે છે તે જીવતા મરેલો નથી, અને જે મોહમાયાને આળસમાં છે તે જીવતો મરેલો છે, અને જે જ્ઞાની છે એ મરેલો પણ જીવતો જ ગણાય છે. તો પરમાત્મા શું કરવાથી રીઝે છે અને શું કરવાથી રીઝતા નથી તે જાણો. અજબ વેરાન હું અજબ હેરાન હું, परमात्मा तुझे कैसे रिझाऊं मैं. कोई वस्तु ऐसी नहीं जिसे सेवा में लाऊं मैं. अजब हैरान हूँ भगवान तुझे मैं कैसे रिझाऊं. करूं किस विध बुलाने की तुम मौजूद हो हर जगह में. नादान है बुलाने का अगर घंटड़ी बजाऊं मैं. अजब हैरान हूँ प्रभु मैं तुझे कैसे रिझाऊं. न शीर है न गर्दन है न सीना है न पिछानी. तू निराकार रूप है कहाँ चंदन लगाऊं मैं. अजब है हैरान प्रभु तुझे कैसे मैं रिझाऊं. तू ही व्यापक है फूलों में, तू ही व्यापक है मूर्ति में. भला भगवान को भगवान पर कैसे चढ़ाऊं मैं. लगाना भोग यह तुमको यही अपमान करना है तेरा. खिलाता है तू ही सबको तो तुझे कैसे खिलाऊं मैं. तुम्हारी ज्योति से रोशन है सूर्य चांद और ताराओं. वह अंधेर है भगवान अगर दीपक दिखाऊं मैं. बने नादान है जन जो गढ़ते आपकी मूर्ति. तू ही सबको बनाता है तुझे कैसे बनाऊं मैं. अजब हैरान हूँ परमात्मा तुझे कैसे रिझाऊं. જો આ પરમાત્મા બધું જગત બનાવે છે તો પછી તેની સેવામાં પ્રાણી માત્રની સેવા કરો, તેથી પ્રભુ રીઝશે. આ ઝાડ પાન પશુ પંક્ષી પરમ પિતા પરમાત્મા બનાવી તેમાં પરમાત્માનો આત્મા અંશ બિરાજમાન છે. તો એ બધાની તમે સેવા કરો તો પરમપિતા પરમાત્મા રીઝે છે. તે પરમાત્મા હજરા હજુર છે. તો જે આ ઘંટડી વગાડીને શા માટે અજ્ઞાની તમે આ બીજાને ઊંઘવા નથી દેતા? લાઉડ સ્પીકરમાં ડખો કરી અને બીજાને આ ઊંઘવા નથી દેતા. તો શું ભગવાન બોડાય? ભગવાન તમે આ મનમાં મતલબ આમ સંકલ્પ કરો તો ભગવાન મતલબ સાંભળે રહ્યા. પછી તમે એને મતલબ આમ ઘંટડી વગાડીને ડખો કરીને શું કરવાની જરૂર છે? તે નિરાકારનું શરીર નથી તો પછી તમે આ ચંદનને ટીલા ટપકા શા માટે કરો છો? તો
જ્યાં ત્યાં. એટલે આ શરીરને ચંદન કરવું સારું અહીંયા જાણજો, વળી મતલબ ગડબડ ન કરતા. ચંદન તમે અહીંયા લગાવો એટલે આ શરીરમાં જે કામ ક્રોધને લઈને જે માથું ગરમ હોય તો ચંદન લગાડો તો શરીર ઠંડુ રહે, અને ચંદન લગાડ્યા પછી એ ચામડી આમ સકોચાય, અને આમ ચામડી સકોચાય એટલે આ સુરતામાં પરમપિતા પરમાત્માનું જ્ઞાન લાગવાની દ્રષ્ટિ થાય. એટલે શરીરરૂપી આ કપાળમાં ચાંદલો ચંદનનો કરવો બહુ સારી વસ્તુ છે, પણ જડ પથરાને ચંદન કરવાની જરૂર નથી. આ કહેવાનું થાય આ સંત કબીરનું. તો જરૂર નથી, તે નિરાકાર વ્યાપક છે. પછી ફૂલ તોડીને મૂર્તિમાં ચડાવવાની શું જરૂર છે? જે ફૂલ પરમપિતા પરમાત્માએ ઝાડ બનાવ્યું છે તેમાંથી શુદ્ધ ઓક્સિજન મૂકે છે અને કાર્બન ડાયોક્સાઇડ લે છે. ને જો તમે તોડશો તો 2 કલાકની અંદરમાં એ કાર્ય કરતું બંધ થશે. તો તમે પરમપિતા પરમાત્માને રીઝાયાના બદલે પરમપિતા પરમાત્માને તમે નારાજ કરશો. તો તમે આ ફૂલ તોડવાની ભૂલ ન કરો. એક જ ભગવાન ઉપર બીજા ભગવાન ચઢાવવાથી નીચેના ભગવાન નારાજ થાય છે. તો તમે જે છે આ સંત કબીર કહે રહ્યા ભજનમાં કે ભાઈ તમે જો પરમાત્માની મૂર્તિને તમે ભગવાન માનો અને ફૂલને જો ભગવાન માનો, તો ફૂલમાં એક ભગવાન નીચે મતલબ કે પથ્થરની મૂર્તિને માનો રા અને વળી બીજા ભગવાન માથે ચડાવો તો નીચલા ભગવાન નારાજ ન થાય? થોડુંક તો વિચારો. તો શા માટે એક ભગવાન ઉપર બીજા ભગવાન ચડાવો રા તો નીચેના ભગવાન નારાજ થાય છે? તો આ અસલ ભગવાને પછી રીજેની નારાજ થાય છે. તો ભગવાન આખા જગતનો આહાર બનાવે છે. આ સૃષ્ટિમાં તમે યાદ રાખો, જે વખત તીડ ઘણા આવે એ સાલ મતલબ વરસાદ જોરથી વરસે. ભગવાનને ખબર છે કે જેટલા જીવાત્માને હું જન્મ આપીશ તેના માટે આહાર પણ વ્યવસ્થા ભગવાન કરી રાખે છે. તો પછી જે નિરાકાર પ્રભુ આ ખાતા જ નથી તેને તમે મતલબ કે જે બહાર મૂર્તિઓને ખવડાવો રહ્યા અને જે આ શરીરમાં ખાઈ રહ્યા તેને તમે દેતા નથી. તો તેને શરીરમાં દો. ભગવાને આ સૂર્ય ચંદ્ર અને તારાઓ પ્રકાશ માટે ભગવાને બનાવેલા છે. તો દિન પડે કરો કામ શું ધંધા. આ સૂર્યના પ્રકાશમાં દિન પડે સો કરો કામ ધંધા, ને સાંજ પડે થાય સાહેબ કા બંદા. અરે ભક્તિ કરવી હોય ભગવાને મતલબ કે જે છે ને 12 કલાક રાતના બનાવ્યા, 8 કલાક હોઈ રહો વીરા. દિવસના દી ઉગે ને રાતના સૂર્ય હાથમાં એની વચ્ચે પુષ્કળ કામ કરો. 12 કલાકમાં તમે કામ કરો તો પુષ્કળ કામ થઈ જાય. અને 12 કલાક જે રહ્યા એમાં 8 કલાક હોઈ જાઓ અને બાકીના 4 કલાક રહ્યા એમાં ભક્તિ કરો તો પુષ્કળ ભક્તિ થઈ જાય. તો પછી દીવા સળગાવવાની ક્યાં જરૂર છે? તો જે આ સૂર્યચંદ્રના પ્રકાશમાં આજથી 50 વર્ષ માણસો બધાએ દી ઉગે અને કામે લાગી જતા હતા. દી હાથમાં એને ઘરે આવતા, હાંજવાર ભગવાનનું ધ્યાન ધરતા અને રાત્રે સૂઈ જતા. એવા આનંદમાં રહેતા હતા જેની કોઈ આમ સીમા નથી. અને અત્યારે બધાને જે છે જે દિવસ ઉગે તે ઉઠવું નથી અને રાત થાય તે હું નથી. મોડેથી હું અને મોડેથી ઉઠવું અને પછી પરમપિતા પરમાત્માનું ધ્યાન ધરવું જ નથી. અને આળસમાં મતલબ દિવસ વિતાવે તેમાં ભગવાન રીઝતા જ નથી. ભગવાનને જો રીઝાવા હોય તો નીતિ નિયમ જરૂરી છે. તો નિરાકારનું રૂપ જ નથી તો મૂર્તિ બનાવે છે તે નાદાન લોકો. આ સંત કબીર કહે છે કે નાદાન એટલે ખરાબ માણસો કહેવાય. મૂર્તિ કેમ બનાવો છો? ભગવાને આ બધા શરીરરૂપી મૂર્તિઓ બનાવ્યું છે. તો એ માતાની મૂર્તિ પૃથ્વીની મૂર્તિ છે, પિતાની મૂર્તિ બ્રહ્માની મૂર્તિ છે, અને સદગુરુની મૂર્તિ એ પરમપિતા પરમાત્માની મૂર્તિ છે, અને આત્મા પોતાની મતલબ મૂર્તિ છે. આમ બધા પ્રાણી માત્ર પરમાત્માની મૂર્તિ સમજી એનો સદવ્યવહાર કરો. આવું જાણી જીવનમાં ઉતારો તો પરમપિતા પરમાત્મા રીઝે છે. બાકી તમે જે આ પાખંડ કરો તેમાં ક્યાંય પરમાત્મા રીઝતા નથી. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમપિતા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું કે એકને ઓળખો, એકને માનો, એક સંગઠિત થાવ
એટલું કહી મારી વાણી વિરામું છું.